મોર્નિંગ ઓલ ઓફ યુ. યુસીડીસી વર્ચ્યુઅલના પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું ભાવિક રાવ અર્થતંત્ર અને આયોજન સાથે આજે ફરી ઉપસ્થિત થયો છું. પ્રીવિયસ લેક્ચર્સની અંતર્ગત આપણે જોવાનો પ્રયત્ન કર્યો કે કઈ કઈ વિચારધારાઓ અર્થતંત્રમાં કાર્યરત છે અને કેવી રીતના એ વિચારધારા પોતાનો રોલ ભજવે છે અલગ અલગ સ્તર ઉપર. સ્ટીલ એ સમજ્યા પછી હવે આપણે સિલેબસની અંતર્ગત આવવાનો પ્રયત્ન કરીશું. સિલેબસની અંતર્ગત એન્ટર થતાં પહેલાં સૌથી પહેલાં આપણે ફાઇનાન્સ માર્કેટને સમજીશું, જે આપણા સિલેબસનો પણ પાર્ટ છે અને જે અર્થતંત્રની એક બેકબોન છે. એવું કહેવામાં આવે છે કે ફાઇનાન્સ માર્કેટ ઇઝ અ બેકબોન ઓફ એની ઇકોનોમી. બરાબર. જો તમારા ફાઇનાન્સ માર્કેટમાં કોઈ પણ સમસ્યા આવી તો એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ તમારી ઇકોનોમી ઉપર જોવા મળશે. તો આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું આજના લેક્ચરમાં કે નાણાકીય બજાર શું છે, ફાઇનાન્સ માર્કેટ શું છે, ફાઇનાન્સ માર્કેટનો રોલ શું છે, એની કેટલા પ્રકાર છે અને તેનું મહત્વ શું છે. જ્યારે આપણે પૂંજીવાદની વિચારધારા સમજી રહ્યા હતા ત્યારે મેં તમને કારખાના પદ્ધતિના એવોલ્યુશનની વાત કરી હતી કે સમય જતાં જતાં માસ પ્રોડક્શનની એવોલ્યુશન થયું અને એ માસ પ્રોડક્શનના એવોલ્યુશનની સાથે સાથે એ કારખાના પદ્ધતિનો પણ ઉદ્ભવ થયો. તો જો કારખાના પદ્ધતિનો ઉદ્ભવ થયો હોય તો ત્યાં આંગળી આપણને મૂડી કે કેપિટલનો પણ એવોલ્યુશન જોવા મળશે, એ પણ માસ લેવલ ઉપર. તો જો હવે માસ લેવલ ઉપર કેપિટલની જરૂર પડશે તો માર્કેટ પોતાની જાતને એવી રીતના તૈયાર કરશે કે એને એક સંસ્થા બનાવવી પડશે અને એ સંસ્થા એ વેપારી વર્ગ હોય કે હાઉસહોલ્ડ સેક્ટર હોય, એ કોઈ પણ ક્લાસને એક કેપિટલની સમસ્યા પૂરી પાડતું હશે. જો કેપિટલની સમસ્યા પૂરી નહીં પડે તો એ ક્લાસ કે એ વર્ગ એ પ્રોડક્શન કરી શકશે નહીં, ના કે ડિમાન્ડ જનરેટ કરી શકશે. સાયકલ ઓફ ઇકોનોમિક્સમાં આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે ફાઇનાન્સ માર્કેટ કેવી રીતના હાઉસહોલ્ડ સેક્ટર અને પ્રોડક્શન સેક્ટરની વચ્ચે એક લિંક ક્રિએટ કરે છે અને એ જ લિંકની અંતર્ગત આપણે જોઈ શક્યા હતા કે હાઉસહોલ્ડ સેક્ટર જ્યારે પણ પૈસાની સમસ્યા આવશે ત્યારે ફાઇનાન્સ માર્કેટના દરવાજા ખખડાવશે અને પ્રોડક્શન સેક્ટરને જ્યારે ફાઇનાન્સની તકલીફ આવશે ત્યારે ફાઇનાન્સ માર્કેટના દરવાજા ખખડાવશે. તો આવી રીતના સમય જતાં જતાં ફાઇનાન્સ માર્કેટે પોતાનું સ્થાન ખૂબ જ મજબૂત કરી નાખ્યું. બરાબર. એ વર્લ્ડ લેવલ હોય કે ઇન્ડિયન લેવલ ઉપર હોય, કે જેવી રીતના સોસાયટી પ્રોડક્શન ક્લાસ ઉપર સ્વિફ્ટ થઈ ત્યારે ઉત્પાદન કરવા માટે અને ઉત્પાદનની ખરીદી કરવા માટે ફાઇનાન્સ માર્કેટ એક બેકબોન બનતી ગયું. આ જ કારણોસર ફાઇનાન્સ માર્કેટને ઇકોનોમીનું બેકબોન કહેવામાં આવે છે. એક સમય ઉપર તમારી ગવર્મેન્ટ ઇનબેલેન્સમાં હશે તો ઇકોનોમી સર્વાઈવ કરી શકે છે, પરંતુ ફાઇનાન્સ માર્કેટ જો ઇનબેલેન્સીસમાં હશે તો ક્યારેય પણ તમારી ઇકોનોમી સર્વાઈવ કરી શકશે નહીં. ઓકે. સૌથી પહેલાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે નાણાકીય બજાર એટલે કે ફાઇનાન્સ માર્કેટનો અર્થ શું છે. તો ફાઇનાન્સ માર્કેટ એટલે અર્થતંત્રનું એ બજાર જ્યાં નાણાંની આપલે આધિક્યવાળા ક્ષેત્રથી, મતલબ સરપ્લસ એરિયામાંથી ઓછાવાળા ક્ષેત્ર ડેફિશિયટ ક્ષેત્ર તરફ થાય તેને નાણાકીય બજાર કહેવામાં આવે છે. જે બરાબર. તો કોઈ પણ વસ્તુને આપણે એની ડેફિનેશનથી સમજવાનો પ્રયત્ન કરીએ. કેમ? ડેફિનેશન એ વસ્તુનું 70% કામ કરી દેતું હોય છે. જો તમને ખબર પડી ગઈ કે ડેફિનેશન શું કહેવા માંગે છે તો એ ટોપિક કે સબ્જેક્ટ કે એક પર્ટિક્યુલર સેગમેન્ટનો 70% પોર્શન તમારી માટે ઇઝી થઈ ગયું. તો અહીંયા આગળ ફાઇનાન્સ માર્કેટની ડેફિનેશન આપણા જોડે શું સમજાવવા માંગે છે કે નાણાંની આપલે થઈ રહી છે. આપલે ક્યાં થઈ રહી છે? સરપ્લસવાળા રિજિયનમાંથી ડેફિશિયટવાળા રિજિયનની અંતર્ગત નાણાંની આપલે થઈ રહી છે. બરાબર. હવે ઓબ્વિયસ વસ્તુ છે કે વસ્તુનો પ્રવાહ એ બાજુ જ જવાનો જ્યાંથી સરપ્લસ હશે ત્યાંથી ડેફિશિયટ બાજુ જવાનો છે. જો તમે જ્યોગ્રાફીના સ્ટુડન્ટ્સ હો કે જ્યોગ્રાફી વાંચેલું હશે, સમજેલું હશે, સાયન્સ વાંચેલું સમજેલું હશે તો તમે જોઈ શકો છો કે ગરમ વસ્તુ, ફોર એક્ઝામ્પલ આપણે જ્યોગ્રાફીમાં જોઈ શકીએ કે હાઈ પ્રેશર ટુ લો પ્રેશર જાય છે. બરાબર. કે જ્યારે ઝીરો ઇક્વેટર ઉપર જે પ્રેશર હશે ત્યાંથી લો પ્રેશર હશે તો ત્યાંથી હાઈ પ્રેશર તરફથી લો પ્રેશર તરફ આવશે અને હાઈ પ્રેશર તરફથી 30 થી 60 બાજુ બી જશે અને 30 અક્ષાંશ તરફથી ઝીરો ઇક્વેટર તરફ બી જશે. તો એ શું છે? એ સરપ્લસ વાળું રિજન છે કે જ્યાં આગળ એનર્જી કે પ્રેશર સરપ્લસ છે, ત્યાંથી ડેફિશિયટ વાળા જે પ્રેશરના રિજિયન્સ છે એ પ્રેશરવાળા રિજિયન તરફ પ્રેશર રિલીઝ થતું હોય છે.
એઝ ઇટ ઇઝ ફાઇનાન્સ માર્કેટ એવી રીતના કામ કરે છે. જે ફાઇનાન્સ માર્કેટ કે જે ફાઇનાન્શિયલ સિસ્ટમ પાસે સરપ્લસ કેપિટલ હશે, એ સરપ્લસ કેપિટલ ત્યાંથી ડેફિશિયટ વાળા રિજન તરફ પ્રયાણ કરતું હશે. ફોર એન એક્ઝામ્પલ, અહીંયા ઓર્ગેનાઇઝેશન એ અને અહીંયા આગળ પર્સન બી, બરાબર, આ એક ઓર્ગેનાઇઝેશન છે અને આ એક પર્સન છે. તો આ જે ઓર્ગેનાઇઝેશન છે એ ઓર્ગેનાઇઝેશન પાસે એક સર્ટેન અમાઉન્ટની સરપ્લસ હશે, બરાબર, કે આની પાસે 500 રૂપિયા છે અને આ બી જે હાઉસહોલ્ડ સેક્ટર હતો એ વ્યક્તિ પાસે 200 રૂપિયા છે. તો હવે અહીંયા આગળ 500 રૂપિયા અને અહીંયા આગળ 200 રૂપિયા. તો આ વ્યક્તિને ખરીદી કરવા માટે એક વસ્તુ ખરીદવી છે, ફોર એક્ઝામ્પલ એક બુક ખરીદવી છે, તો એ બુકની પ્રાઇસ છે 500 રૂપીસ. તો જે બી વ્યક્તિ પાસે કેટલા અમાઉન્ટની ડેફિશિયટ છે? 300 રૂપીસની ડેફિશિયટ છે. તો એ 300 રૂપીસની ડેફિશિયટ ક્યાંથી લેશે? કે જ્યાં આંગળી અમાઉન્ટ સરપ્લસ છે. તો અહીંયાથી 500 રૂપીસ 500 માંથી 300 રૂપીસ બી પર્સનને આપશે અને એની પાસે ટોટલ અમાઉન્ટ હવે કેટલી થઈ? 300 પ્લસ 200 મતલબ 500 રૂપીસ થયા અને એ વ્યક્તિ એ જે બુક ખરીદવાનો ઈચ્છે છે એ આરામથી ખરીદી શકશે. એઝ ઇટ ઇઝ વસ્તુ ફાઇનાન્શિયલ માર્કેટનો રોલ છે તમારી ઇકોનોમીમાં. જ્યારે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સંસ્થાને કોઈ પણ વસ્તુની પરચેસ કરવી છે, કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરવું છે, ત્યારે એ વ્યક્તિ દ્વારા અમુક સર્ટેન અમાઉન્ટ એની પાસે હશે કે માની લો કે એની પાસે 5 લાખ રૂપિયા છે, પણ એને ધંધો શરૂ કરવા માટે કે બિઝનેસ એમ્પાયર ઊભો કરવા માટે બીજા 50 લાખની જરૂર છે. તો એ જે 45 લાખની જે ડેફિશિયટ પડશે એ ડેફિશિયટ એ વ્યક્તિ ક્યાંથી લેશે? ફાઇનાન્સ માર્કેટની અંતર્ગતથી એ ડેફિશિયટ એની પૂર્તિ કરવાનો પ્રયત્ન કરશે. તો હવે ઓબ્વિયસ વસ્તુ છે કે એ જે છે, જે ફાઇનાન્સ સિસ્ટમ છે કે જે ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન છે, એ કંઈ ધર્માદા કરવા તો બેઠી નથી. તો એ ધર્માદાર નહીં કરીને શું કરશે? એક બિઝનેસ કરશે. કોની સાથે? કે જે વ્યક્તિએ એની ડેફિશિયટ પૂરવા માટે ત્યાંથી અમાઉન્ટ લીધી હતી. તો જો એ વ્યક્તિ દ્વારા એ ડેફિશિયટની અમાઉન્ટ પૂરવા માટેની અમાઉન્ટ લેવામાં આવશે, તો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનનો આધાર શું બની જશે? વ્યાજ તથા લાભાંશ. બરાબર, હું આગળ જ્યારે તમને ભણાવીશ કે કેપિટલ માર્કેટ અને મની માર્કેટ બે ટાઈપ્સ છે તમારા ફાઇનાન્સ માર્કેટના, ત્યારે વ્યાજ એ મની માર્કેટનું ઇન્સ્ટ્રુમેન્ટ થઈ જશે અને લાભાંશ એટલે કે ડિવિડન્ડ એ તમારા કેપિટલ માર્કેટનું ઇન્સ્ટ્રુમેન્ટ થઈ જશે. બરાબર, તો નાણાકીય બજાર કે ફાઇનાન્સ માર્કેટના મુખ્ય આધાર શું છે? વ્યાજ અને લાભાંશ ઉપર. જ્યાં વ્યાજ ઓછું ત્યાંથી સરપ્લસ અમાઉન્ટ ખેંચવામાં આવશે અને જ્યાં વ્યાજ વધારે ત્યાં પોતાની સરપ્લસ અમાઉન્ટ સેવિંગ કરવામાં આવશે. આ જ રીતના આખી ફાઇનાન્સ સિસ્ટમ તમારી ચાલતી રહેશે. મેં જ્યારે તમને સાયકલ ઓફ ઇકોનોમિક્સ ભણાવી હતી ત્યારે સમજાવ્યું હતું કે આ સાયકલ જો તમને ખબર પડી ગઈ તો તમને ફાઇનાન્સ માર્કેટનો રોલ બહુ ઇઝીલી ખબર પડી જશે કે જ્યાં આંગળી ઉત્પાદન ક્ષેત્ર હોય કે ઘરેલું ક્ષેત્ર હોય, એ બંને દ્વારા ફાઇનાન્સ માર્કેટનો ઉપયોગ કરવામાં આવે છે. પોતાની બચતનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે અને ત્યાંથી જ પોતાની બચતના રૂપમાંથી પૈસા લઈને પોતાની ડેફિશિયટ જ્યાં પડતી હોય ત્યાં આંગળી પૂરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ફરી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે એઝ અ પર્સન તમે પોતાની જગ્યાએ મૂકો, ઇન ફ્યુચર તમારે એજ્યુકેશન લોન લેવી છે, બરાબર, તો તમારે એજ્યુકેશનમાં માસ્ટર્સ કરવા માટે એબ્રોડ જવું હતું, પરંતુ સંસાધનોની કમીના કારણે તમે ક્યાંય જઈ શક્યા નહીં. તો હવે એ સંસાધનોની તાર્કિક વહેંચણી કોણ કરશે? તો કે ફાઇનાન્સ માર્કેટ કરશે. કેવી રીતના? તો કે એજ્યુકેશન લોન જેવા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરીને તમે જે તમારી પાસે સંસાધનોની કમી છે કે તમારી પાસે ઓછાવાળા ક્ષેત્ર તરફ જો તમે સ્ટેન્ડ કરી રહ્યા છો, તો જે આધિક્યવાળું ક્ષેત્ર છે કે જે સંસાધનોની વહેંચણી કરી શકશે, ત્યાંથી તમે તમારી નેસેસિટીને પૂરી કરી શકો છો. તો ફાઇનાન્સ માર્કેટ આખા ઇકોનોમીની સેન્ટરમાં પ્લે કરી રહ્યું છે કે જ્યાં પણ ડાગા મોગળ થશે કે જ્યાં પણ કોઈ વ્યક્તિને જરૂર પડશે ત્યાં આગળ ફાઇનાન્સ માર્કેટ આવીને પોતાનો રોલ ભજવશે. બરાબર, આપણે આગળ સમજતા જઈશું એમ થોડું ડિટેલથી તમને ફાઇનાન્સ માર્કેટ ખબર પડતી જશે. બરાબર, નાણાકીય બજાર કોને? તો કે ફાઇનાન્શિયલ એક્સચેન્જ કોને કહીશું? કે ઋણ લેવાની
ને આપવાની ક્રિયાને શું કહેવાય છે? ફાઇનાન્શિયલ એક્સચેન્જ કહેવાય, નાણાકીય દર બદલ. બરાબર, આ શબ્દ થોડો ઓકવર્ડ છે, તો એના બદલે ફાઇનાન્શિયલ એક્સચેન્જ રૂપે જ તમે એ વસ્તુને યાદ રાખજો. ઇન બિટવીન જ્યારે એક્ઝામમાં લખવાનું આવે તો ત્યારે ગુજરાતીમાં ફાઇનાન્સ કરીને લખી નાખવાનું. બરાબર, ક્યારે પણ જો તમારો કન્ટેન્ટ તમારા મેન્સની આન્સર રાઇટિંગમાં સ્ટ્રોંગ હશે ત્યારે ક્યારે પણ તમારા શબ્દો ઉપર એટલું બધું ભાર આપવામાં આવશે નહીં. 19-20 તમારા શબ્દો જો ગુજરાતી ઇંગ્લિશના શબ્દો તમે ગુજરાતીમાં લખી દીધા હશે તો એ પેપર ચેકર દ્વારા ચલાવી લેવામાં આવે છે, તો ડોન્ટ વરી અબાઉટ ધેટ. બરાબર, તો કે ઋણ લેવાની ને આપવાની ક્રિયાને શું કહેવાય છે? ફાઇનાન્શિયલ એક્સચેન્જ કહેવાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો શું? એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિને આપવામાં આવતી ઋણ એટલે નાણાકીય વિનિમય. બરાબર, પર્સન એસ અને પર્સન આર. બરાબર, બે પર્સન છે, તો આ બંને પર્સન થયું એવું કે એસ ને માર્ચ મહિનામાં 500 રૂપિયાની જરૂર પડી હતી, તો આર દ્વારા એ વ્યક્તિને 500 રૂપિયાની પૂર્તિ કરવામાં આવી. તો આ જે ક્રિયા થઈ, નાણાંની આપલેની ક્રિયા, ઋણની આપલેની ક્રિયા થઈ, એને શું કહેવામાં આવે છે? ફાઇનાન્શિયલ એક્સચેન્જ કહેવામાં આવશે. બરાબર, અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો ફક્ત ને ફક્ત એક 500 રૂપિયા જેવી અમાઉન્ટથી, પણ આપણે રિયાલિટીમાં જોઈ શકીએ છીએ કે આપણે બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સ પાસેથી કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ પાસેથી આપણે એક સર્ટેન અમાઉન્ટની બોરોઈંગ કરતા હોઈએ, તો એ જે વસ્તુને બોરો કરતા હોઈએ એને શું કહેવામાં આવે? ઋણ કહેવામાં આવે. અને એ ઋણની આપવાની અને લેવાની જે ટોટલ પ્રોસેસ છે કે જેટલા બી વર્ષ સુધી તમારી લોનની પ્રોસેસ ચાલતી રહેશે, એ જે આખી પ્રોસેસ છે, પ્રોસેસ કયા નામે ઓળખાશે? ફાઇનાન્શિયલ એક્સચેન્જના નામે ઓળખાશે. બરાબર, તો ખબર પડી કે કોઈ એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિને આપવામાં આવતી ઋણ, અહીંયા આગળ વ્યક્તિને બદલે તમે સંસ્થા પણ મૂકી શકો છો. એક સંસ્થા દ્વારા બીજા સંસ્થાને આપવામાં આવતી ઋણ, એક સંસ્થા દ્વારા એક વ્યક્તિને આપવામાં આવતી ઋણ, આ તમામ જે પ્રોસેસ છે જ્યાં આગળ નાણાંની આપલે થતી હોય છે, ઋણની આપલે થતી હોય છે, આ ટોટલ પ્રોસેસને ફાઇનાન્શિયલ એક્સચેન્જની પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો હવે ફાઇનાન્શિયલ એક્સચેન્જ તો આપણે જોઈ લીધું. પૂર્વમાં આપણે જોઈ શકતા હતા ઘણા વર્ષો પૂર્વ કે બાર્ટર સિસ્ટમ ચાલતી હતી. બાર્ટર સિસ્ટમ પણ એક પ્રકારની ફાઇનાન્શિયલ એક્સચેન્જનું ઉદાહરણ છે, જ્યાં આગળ ફક્ત નાણાં નથી પરંતુ ત્યાં આગળ વસ્તુની આપલે તો કરવામાં આવે જ છે. તો ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ પાર્ટ ઓફ ફાઇનાન્શિયલ એક્સચેન્જ, પણ એને પ્યોરલી ફાઇનાન્શિયલ એક્સચેન્જ ના કહી શકીએ. બરાબર, એ પછી રાજા રજવાડાઓનો સમય આવ્યો, મોનાર્કી સિસ્ટમ ચાલવા લાગી વર્લ્ડમાં. ત્યારે જે મોનાર્કી સિસ્ટમ ચાલતી હતી ત્યારે કોઈ પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યુશન નથી કે જેનું રેગ્યુલેશન કરે, કે જ્યાં આગળ જઈને તમે તમારી આપલે કરી શકો. એ ફ્રી હેન્ડ માર્કેટ ઇકોનોમીના બેઝિસ ઉપર રાજા દ્વારા પૈસા માર્કેટમાં છોડવામાં આવતા, ત્યાંથી બધું ચાલતું રહેતું હતું. ડાગા મોગળ થાય કે કોઈ બી ઇશ્યુઝ આવે તો રાજાને ઇન્ટરવેન્શન કરવું પડતું, અધરવાઇઝ એના જેટલા બી એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ હતો એ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફને ત્યાં આગળ શું કરવું પડે? ઇન્ટરવેન્શન કરવું પડતું હતું. પરંતુ જેમ જેમ સમય ગયો, જેમ જેમ ફેક્ટરીઝ થઈ, પ્રોડક્શન, માસ પ્રોડક્શનના નિયમ આવ્યા, માસ પ્રોડક્શન થવા લાગ્યું, લોકોની ડિમાન્ડ જનરેટ થવા લાગી, ત્યારે એક માર્કેટ કે એક જગ્યાની એવોલ્યુશન થઈ, એક જગ્યાની નેસેસિટી ઊભી થવા લાગી કે જ્યાં આગળ વ્યક્તિ કે સંસ્થા આવીને એ વસ્તુને બહુ ટ્રાન્સપરન્ટલી અને લોના બેઝિસ ઉપર કે કાગળના બેઝિસ ઉપર કે જે બી તમે કાનૂની કાર્યવાહી કરો કે લીગલ કાર્યવાહી કરો, એના બેઝિસ ઉપર ત્યાં આવીને એ વ્યક્તિ એ સિસ્ટમ કે નાણાંની ફાઇનાન્શિયલ એક્સચેન્જ કરી શકે. એ જ માટે થઈને ફાઇનાન્શિયલ માર્કેટનો ઉદ્ભવ થયો. બરાબર, તો હવે ફાઇનાન્શિયલ માર્કેટનો ઉદ્ભવ તો થયો, પણ ફાઇનાન્શિયલ માર્કેટ કહીશું કોને? તો એવી સંસ્થાગત વ્યવસ્થા કે જ્યાં ખરીદનાર અને વેચનાર નાણાંનું વિનિમય કરે. બરાબર, તો ખબર પડી ગઈ કે જે ફાઇનાન્સ એક્સચેન્જ હતી, હવે એ ફાઇનાન્સ એક્સચેન્જ કેવી થઈ ગઈ? એક સંસ્થાગત વ્યવસ્થા થઈ ગઈ કે જ્યાં આગળ એક ઇન્સ્ટિટ્યુશન પોતાનો રોલ ભજવે છે. એક ઇન્સ્ટિટ્યુશન ત્યાં આગળ રહીને ટ્રાન્સપરન્સી લાવવાનો પ્રયત્ન કરે છે. તો બેન્કિંગ સિસ્ટમ એ ફાઇનાન્સ સિસ્ટમની અંતર્ગત ટ્રાન્સપરન્સી
અને અકાઉન્ટેબિલિટી જનરેટ કરવા માટેની એક સંસ્થા બની ગઈ. અને આ જ સંસ્થાગત વ્યવસ્થાની અંતર્ગત આપણે વર્તમાન સમયમાં બેંક, LIC અને NBFCs વગેરે જેવી સંસ્થાઓ જોઈએ છે કે જ્યાંથી આપણે સ્મોલ ફાઇનાન્સ બેંક્સ બી અહીંયા આવી ગઈ તમારી, બરાબર. એવું જ્યારે બેન્કિંગ સિસ્ટમ ભણાઈશ ત્યારે અલગ અલગ બેંકના પ્રકાર ભણાઈશ તો તમને ઇઝીલી ખબર પડી જશે કે ઓકે ફાઇનાન્શિયલ માર્કેટમાં કઈ કઈ સિસ્ટમ્સ કે કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે કે કઈ કઈ ઓર્ગેનાઇઝેશન્સ છે જે વર્ક કરે છે. તો આ જેટલી પણ ઓર્ગેનાઇઝેશન્સ છે કે જે માર્કેટમાં આપલેની પ્રક્રિયા કરે છે કે જ્યાં ફાઇનાન્શિયલ એક્સચેન્જની પ્રોસેસ ચાલી રહી છે એ બધી ઇન્સ્ટિટ્યુશન્સને આપણે કયા નામથી ઓળખીશું? ફાઇનાન્શિયલ માર્કેટના નામથી ઓળખીએ છીએ. ગોટ ઇટ? હવે નાણાકીય બજારની ભૂમિકા. મેં સૌથી પહેલા વાત કરી કે જો કોઈ વસ્તુનું ઇવોલ્યુશન થયું છે તો એની પોતાની કંઈક ભૂમિકા હશે માર્કેટ રેટ ઉપર કે માર્કેટમાં, બરાબર. તો અહીંયા આગળ આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ફાઇનાન્શિયલ માર્કેટનો રોલ શું છે અહીંયા આગળ, બરાબર. પહેલું, સંસાધનોની ગતિશીલતામાં સહાયક, બરાબર. મેં જ્યારે ઇકોનોમીનું ઇન્ટ્રોડક્શન આપી રહ્યો હતો ત્યારે મેં તમને વાત કરી હતી કે ઇકોનોમીની મૂળ બે સમસ્યાઓ છે. પહેલી, એક્ઝેક્ટલી સંસાધનોની કમી, અને બીજી સંસાધનોના તાર્કિક વહેંચણીની કમી. આ બે ઇશ્યુઝ છે કે જે ઇકોનોમીના મેજર ઇશ્યુઝ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે જ્યારે માર્કેટમાં કે જ્યારે ઇકોનોમીની અંતર્ગત સંસાધનો, અહીંયા આગળ સંસાધનોથી તાત્પર્ય કેપિટલથી છે, બરાબર. અહીંયા આગળ સંસાધનોથી તાત્પર્ય શેનાથી છે? કેપિટલથી છે. જો હવે કેપિટલનું માર્કેટમાં ફ્લો નહીં હોય, બરાબર, જો હવે કેપિટલનું માર્કેટમાં ફ્લો નહીં હોય ત્યારે શું થશે? માર્કેટમાં લિક્વિડિટી એક તો ઘટી જશે અને માર્કેટ પોતાને રેગ્યુલેટ કરી શકશે નહીં કે ના ચલાવી શકશે. તો હવે માર્કેટમાં ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનો શું થવા લાગશે? ગેપ ઊભો થવા લાગશે, બરાબર. તો આ જે ગેપ છે માર્કેટમાં કેપિટલ ડેફિશિયન્સીનો, બરાબર, એ કેપિટલ ડેફિશિયન્સીનો ગેપ પૂરવા માટે ફાઇનાન્સ માર્કેટ એની ગતિશીલતા વધારે છે. ગતિશીલતા કેવી રીતના વધારશે? ફોર એન એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ કે કોરોનાના સમયમાં સરકાર દ્વારા બેંક્સ થ્રુ કે RBI થ્રુ માર્કેટમાં લિક્વિડિટી ઇન્જેક્ટ કરવામાં આવી, બરાબર, કે બેંક્સ પાસે કેપિટલ આવે. શું થયું હતું કે લોકોએ પોતાની જે સેવિંગ્સ હતી એ સેવિંગ્સ શું કરી નાખી હતી? ઉપાડ લીધી હતી. અને એ સેવિંગ્સનો ઉપયોગ ઇન્વેસ્ટમેન્ટમાં થઈ શકતો નહોતો. એ કારણોસર માર્કેટમાં કેપિટલ ડેફિશિયન્સી ઊભી થઈ ગઈ હતી. તો હવે જે કેપિટલ ડેફિશિયન્સી ઊભી થઈ હતી એ ડેફિશિયન્સીને પૂરી કરવા માટે સરકાર દ્વારા કે RBI દ્વારા માર્કેટમાં કે બેંક્સ ઇન્સ્ટિટ્યુશન્સમાં લિક્વિડિટી ઇન્જેક્ટ કરવામાં આવી. અને આ એ જ લિક્વિડિટી હતી કે જેના દ્વારા બેંક્સની પોતાની કેપિટલ ફોર્મેશનની પ્રોસેસ ફરી શરૂ થઈ શકી. આને જ કહેવાય છે કે સંસાધનોની ગતિશીલતામાં નાણાકીય બજાર સહાયક છે. અહીંયા આગળ આપણે જોઈ શક્યા કે બેંક દ્વારા કે બેંક્સ પાસે લિક્વિડિટી આવી તો બેંક પાસેથી જે લિક્વિડિટી કે જે કેપિટલ આવી એ કેપિટલ દ્વારા એ લોકોએ મૂડીપતિઓને બી, કેપિટાલિસ્ટ ક્લાસને બી, સામાન્ય વર્ગને બી કે ગરીબ વર્ગને બી અલગ અલગ રીતે લોન આપવાનો પ્રયત્ન કર્યો. અને એ લોન આપવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે ત્યાંથી એ લોકો ડિમાન્ડ જનરેટ કરી શકે અને માર્કેટ પોતાને એક સ્ટેબલાઇઝ કરી શકે. જો આ વખતના બજેટમાં તમે નજર નાખી હશે તો બજેટમાં એક વી શેપ રિકવરીની વાત કરવામાં આવી છે કે જ્યારે બિફોર કોરોના ઇન્ડિયન ઇકોનોમી જ્યારે અહીંયા સ્ટેન્ડ કરતું હતું ત્યારે ઇન બિટવીન કોરોના ઇન્ડિયન ઇકોનોમી અહીંયા સ્ટેન્ડ કરતી હતી. પરંતુ અત્યારે પ્રિડિક્શન કરાય છે કે થોડા સમયની અંતર્ગત 21-22ના ફાઇનાન્શિયલ યરમાં ઇકોનોમી અહીંયા એને ફરી સ્ટેબલ થઈ શકે છે. એ કેવી રીતના કરી શકે કે અહીંયા આગળ માર્કેટમાં લિક્વિડિટી ઇન્જેક્ટ કરવામાં આવી જેના કારણે માર્કેટમાં ડિમાન્ડ જનરેશન ફરી શરૂ થઈ શકી છે, બરાબર. આ એક વન ઓફ ધ રીઝન છે કે વી શેપ ઇકોનોમી રિકવરી પાછળનું, બરાબર. તો સંસાધનોની ગતિશીલતામાં સહાયક. સેકન્ડ, બચતને નિવેશમાં પરિવર્તિત કરવામાં સહાયક. હવે ઓબ્વિયસ વસ્તુ છે, તમારો પગાર 50,000 રૂપિયા છે ધારી લો, બરાબર.
તો એ 50,000 પગારની અંતર્ગત તમે તમારું જે રોજિંદો ખર્ચો છે, જે મહિનાનો ખર્ચો છે, એ 20,000 રૂપિયા છે, બરાબર. 10,000 રૂપિયા તમારી ઘરની અંદર જેટલી ગાડીઓ છે એ ગાડીઓના પેટ્રોલ, તમારા છોકરાના ભણવાના પાછળના ખર્ચા, ઓવરઓલ 10,000 રૂપિયા થયો. બીજા 10,000 રૂપિયા તમારા હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ભરાય, આ કર્યું, દવાઓ ચાલતી છે, તમારા ઘરમાં બુઢા મા બાપ છે તો એમની જે મેડિસિન્સ ચાલતી આવતી હોય એ બધાનો ખર્ચો થયો, બરાબર. બીજી કોઈક બીમારી આવી ગઈ, બર્ડ ફ્લુ જેવી બીમારી આવી ગઈ તો એની પાછળ તમારો ખર્ચો થઈ ગયો. તો ટોટલ તમારો હેલ્થ પાછળનો એક્સપેન્ડિચર કેટલો છે? 10,000 રૂપિયા. 20, 10, 30 અને 10, 40. તો તમારું ટોટલ એક્સપેન્ડિચર મહિનાની અંત સુધીમાં કેટલું થયું? 40,000 રૂપિયા થયું. તો તમારી પાસે ઓન એન્ડ હેન્ડ 10,000 રૂપિયા વધ્યા. આ જે 10,000 છે એ 10,000 શું થઈ? તમારી સેવિંગ્સ થઈ, બરાબર. આ 10,000 શું થઈ તમારી? આ 10,000 આપણી એક સેવિંગના ભાગરૂપે છે. હવે ચોરીના ડરથી આપણે આ સેવિંગ જેને ક્યાં મૂકી દીધી? બેંકમાં મૂકી દીધી. તો જ્યારે આપણે બેંકમાં મૂકીએ છીએ ત્યારે છે તો આપણી બચત જ, પરંતુ બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન દ્વારા એ બચતને ઇન્વેસ્ટમેન્ટમાં કન્વર્ટ કરવામાં આવે છે. અને આ જ ઇન્વેસ્ટમેન્ટ છે કે જેના બેઝિસ ઉપર બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન કેપિટલ ફોર્મેશન કરી શકે છે. તો એનો સેકન્ડ રૂલ શું થયો ફાઇનાન્સ માર્કેટનો? કે જે સેવિંગ્સ છે એ સેવિંગ્સને ઇન્વેસ્ટમેન્ટમાં કન્વર્ટ કરવી. તમારે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો તમારી પાસે કેપિટલ હોય તો ઠીક છે, અધરવાઇઝ તમે શું કરશો? ક્યાંકથી મની બોરો કરશો કે ક્યાંકથી વસ્તુની લોન લેશો, બરાબર. તો એ લોન જે લીધી એ લોન શું છે? ઇન્વેસ્ટમેન્ટમાં એને એક્સચેન્જ કરે છે. કોને કરે છે? બચતને કરે છે. હું જ્યારે બેન્કિંગ કેપિટલ ફોર્મેશન્સ ભણાવતો હોઈશ ત્યારે તમને ખબર પડશે કે બેંક ક્યાંયથી પૈસા લેતું નથી. બેંક આપણા જ પૈસા છે જેને ઇન્વેસ્ટમેન્ટમાં કન્વર્ટ કરે છે અને જેને લોન્સમાં કન્વર્ટ કરે છે, બરાબર. હવે એ જે લોન કન્વર્ટ કરી, જે ઇન્વેસ્ટમેન્ટમાં જે કન્વર્ટ કર્યું અને એના બેઝિસ ઉપર જે ઇન્ટરેસ્ટ રેટ કમાશે એ બેંકની પોતાની શું થઈ જશે? આવક થઈ જશે. તો ફાઇનાન્સ માર્કેટનો સેકન્ડ રોલ શું થયો અહીંયા આગળ? કે બચતને નિવેશમાં પરિવર્તિત કરવામાં સહાયક, બરાબર. થર્ડ, દેશમાં બચત પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવામાં ઉપયોગી. હવે બેંક પોતાને સેવિંગ કે ફિક્સ ડિપોઝિટ્સ ઉપર સર્ટેન અમાઉન્ટનું ઇન્ટરેસ્ટ રેટ આપણને ચૂકવે છે. એ જે ઇન્ટરેસ્ટ રેટ ચૂકવે છે એ જેટલું વધારે હશે એટલા વ્યક્તિને બચતની પ્રવૃત્તિમાં પ્રોત્સાહિત કરવામાં આવશે. 10% જો તમને ફિક્સ ડિપોઝિટ ઉપર વ્યાજ મળતું હોય તો તમે તમારી પાસે જે 50 લાખ રૂપિયા છે 50 લાખ રૂપિયા જઈને દર મહિને ત્યાં મૂક્યા, તો એનાથી જે વ્યાજની આવક થઈ એ વ્યાજની આવકથી પ્રોત્સાહિત થઈને તમે પૈસાને સેવિંગ્સ કરશો, બરાબર. ઉત્પાદનમાં અને રોજગારમાં વૃદ્ધિ. હવે તમને એમ થતું હશે કે ફાઇનાન્સ માર્કેટ એમ્પ્લોયમેન્ટ જનરેશન કેવી રીતના કરી શકે? પણ ફાઇનાન્સ માર્કેટ દ્વારા જે પ્રોડક્શન સેક્ટરને લોન આપવામાં આવે છે એ પ્રોડક્શન સેક્ટર દ્વારા શું કરવામાં આવશે? એનું એ પ્રોડક્શન સેક્ટર દ્વારા પ્રોડક્શન કરવામાં આવશે કોઈ બી વસ્તુનું કે કોઈ બી ઉત્પાદનું, બરાબર. તો એ જે વસ્તુનું ઉત્પાદ કરશે એ વસ્તુના ઉત્પાદ માટે એને શું જોઈશે? મશીન જોઈશે, કેપિટલ જોઈશે અને લેબર જોઈશે અને લેન્ડ જોઈશે. તો એ જે પ્રોડક્શન માટે એ જે અહીંયા આગળ લેબરનો ઉપયોગ કરી રહ્યો છે, આ લેબરનો ઉપયોગ જો એ વ્યક્તિને ફાઇનાન્સ માર્કેટમાંથી લોન કે બોરોઈંગ નહીં મળે તો અહીંયા આગળ એ પ્રોડક્શન કરી શકશે નહીં. તો એ પ્રોડક્શન ટકાઈ રાખવા માટે અને એ જ પ્રોડક્શનના આધાર ઉપર અહીંયા આગળ એ વ્યક્તિને જેટલું વધારે પ્રોડક્શન કરવું હશે એટલા વધારે લેબરની જરૂર પડશે અને જેટલા વધારે લેબર્સની જરૂર પડશે એટલા જ પ્રમાણમાં રોજગારમાં વૃદ્ધિ થતી રહેશે.
અને જેમ જેમ એનું પ્રોડક્શન વધતું જશે, જેમ જેમ એને લોન બોરોઇંગ્સ મળતા રહેશે, એમ એમ એના ઉત્પાદનમાં પણ વૃદ્ધિ થતી જોવા મળશે. તો આ જ રીતના ફાઇનાન્સ માર્કેટ એ ટોટલી ઉત્પાદન અને રોજગારની વૃદ્ધિમાં પણ બહુ મોટો ભાગ ભજવી રહ્યો છે. આપણે સમય અંતરાલ ઉપર જોતા રહીએ છીએ કે જ્યારે પ્રોડક્શન લેવલ ઘટે છે ત્યારે પ્રોડક્શન લેવલ ઘટવાના કારણે ઉત્પાદન અને રોજગારમાં પણ ઘટાડો જોવા મળે છે. હું જ્યારે ઇન્ફ્લેશનનું ચેપ્ટર ભણાવતો હોઈશ ત્યારે સ્ટેગ્ફ્લેશન ભણાવીશ, ત્યારે ફરી આ વસ્તુ રિકોલ કરાઈશ. ત્યાં સુધી યાદ રાખજો. ઓકે. આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન. હવે તમને એમ થશે કે આર્થિક વૃદ્ધિને કેવી રીતના પ્રોત્સાહન? તો ધારી લો કોઈ વ્યક્તિ દ્વારા બચત સેવિંગ્સ મૂકવામાં આવી, બરાબર. અહીંયા પર્સન છે અને અહીંયા આગળ ઇન્સ્ટિટ્યુશન છે, બરાબર. તો અહીંયા પર્સન દ્વારા ઇન્સ્ટિટ્યુશન્સમાં શું કરવામાં આવ્યું? સેવિંગ્સ મૂકવામાં આવી. હવે આ ઇન્સ્ટિટ્યુશન દ્વારા એ સેવિંગ્સને લોન રૂપે પરિવર્તિત કરવામાં આવશે, બરાબર. એ પર્સન ઇન્સ્ટિટ્યુશન દ્વારા એ વસ્તુને લોન રૂપે પરિવર્તિત કરવામાં આવશે. જ્યારે લોન આપવામાં આવશે ત્યારે એ લોનનો ઉપયોગ ઉત્પાદનમાં કરવામાં આવશે, બરાબર. હવે એ વસ્તુને જો ઉત્પાદન કરવામાં આવશે તો રોજગારી વધશે, રોજગારી વધશે, ગરીબી ઘટશે. હવે જો રોજગારી વધશે અને ગરીબી ઘટે તો માર્કેટમાં શું થશે? ડિમાન્ડ જનરેશન થશે. અને માર્કેટમાં ડિમાન્ડ જનરેશન થવાના બેઝિસ ઉપર શું થશે? અહીંયા આગળ જે પર્સન હતો એ પર્સન દ્વારા વધારે ને વધારે શું કરવામાં આવશે? પ્રોડક્શન કરવામાં આવશે. અને જેવી રીતના એ વ્યક્તિ દ્વારા વધારેમાં વધારે પ્રોડક્શન કરવામાં આવશે એવી જ રીતના આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન મળશે. હું જ્યારે જીડીપી જીએનપીનું તમને ભણાવતો હોઈશ ત્યારે સમજાઈશ કે આર્થિક વૃદ્ધિ જીડીપી જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, બરાબર, એ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કયા બેઝિસ ઉપર કાઉન્ટ કરવામાં આવે છે અને એ જ બેઝિસની અંતર્ગત ગુડ્સ અને સર્વિસને ઇન્ક્લુડ કરવામાં આવે છે. તો અહીંયા ઇન્સ્ટિટ્યુશન્સ દ્વારા જેટલી ઇઝીલી લોન આપવામાં આવશે એટલી જલ્દી તમારી આર્થિક વૃદ્ધિ તમે એટલી વધારે જોઈ શકો છો. એ જ કારણોસર અહીંયા લખવામાં આવ્યું છે આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન. બરાબર. નાણાકીય બજારના પ્રકાર. હવે આપણે જોઈ શકીએ છીએ કે નાણાકીય બજારના બે પ્રકાર છે, કેપિટલ માર્કેટ અને મની માર્કેટ, બરાબર. તો કેપિટલ માર્કેટની અંતર્ગત સ્ટોક માર્કેટ અને બોન્ડ માર્કેટ. તો જ્યારે કેપિટલ માર્કેટ આપણે ડિટેલમાં ભણતા હોઈશું, શેર માર્કેટ અને આ તે બધું, ત્યારે કેપિટલ માર્કેટને આપણે સમજીશું. પરંતુ અહીંયા આગળ આપણે ઇન્ડિયન કન્ટેક્સ્ટમાં એ સમજવાનો પ્રયત્ન કરીશું કે કેપિટલ માર્કેટથી મની માર્કેટ સુધીની જે જર્ની જે ભારતની આઝાદી પછીની એ કેવી રીતના થઈ. તો જ્યારે પણ કોઈ રાષ્ટ્ર આઝાદ થાય કે જ્યારે રાષ્ટ્ર પોતાને વૃદ્ધિના સ્ટેજ ઉપર કે ગ્રોથના સ્ટેજ ઉપર લઈ જતો હોય ત્યારે એને લાંબા ગાળાના સમય માટેની એક કેપિટલની જરૂર હોય કે જે એના પ્રોડક્શન સેક્ટરને બૂસ્ટ કરી શકે. તો એ જ લાંબા ગાળાના સમયના પ્રોડક્શન સેક્ટરને બૂસ્ટ કરવા માટે કેપિટલ માર્કેટ એક મેજર રોલ ભજવે છે, બરાબર. તો આઝાદી પછી આપણે જોઈ શકીએ છીએ કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ જેવી વગેરે જે ઇન્સ્ટિટ્યુશન્સ હતી એ ઇન્સ્ટિટ્યુશન્સ દ્વારા માર્કેટમાં લોંગ ટર્મ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું. એટલા પ્રમાણમાં નથી થયું પરંતુ એ કરવામાં તો આવ્યું જ હતું, બરાબર. એ જ સમયગાળો હતો કે જ્યારે કેપિટલ માર્કેટની ડિમાન્ડ હતી કે લોકો શેર માર્કેટમાં પોતાના પૈસા ઇન્વેસ્ટ કરી રહ્યા હતા અને આ જે પૈસા ઇન્વેસ્ટ થઈ રહ્યા હતા ત્યારે જ હર્ષદ મહેતાનો જન્મ થયો. બરાબર. તમે જે સ્કેમ 1992 સિરીઝ જોઈ તો એ સ્કેમ 1992 સિરીઝ છે કે આની કે ભારતની આઝાદીથી લઈને 1990ના સમયગાળા સુધી દરમિયાનની છે,
બરાબર. તો એ જે 1990ના સમયગાળા દરમિયાન સુધી હતું ત્યાં આગળ કેપિટલ માર્કેટ પોતાના પગ બેસાડી ચૂક્યું હતું ઇન્ડિયન ઇકોનોમીની અંતર્ગત, કે જ્યાં કેપિટલ માર્કેટ ઇન્ડિયન ઇકોનોમીનો ગ્રોથ ડિટરમિન કરતું હતું, જ્યાં આગળ કેપિટલ માર્કેટ એ ભારતની વૃદ્ધિ અને અવૃદ્ધિ કે ગ્રોથ અને ડીગ્રોથને નિર્ધારિત કરી રહ્યું હતું. જ્યારે કેપિટલ માર્કેટ હાઈ જતું હતું ત્યારે ભારતની આર્થિક વૃદ્ધિને પણ હાઈ જોવામાં આવતી હતી, કે આ ડિમાન્ડ જનરેશન જોવામાં આવતું હતું. કેમ? કારણ કે ભારતના ઘણા બધા લોકોના પૈસા શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ તરીકે મૂકેલા હતા, અને એ જ સમયગાળો હતો કે જ્યાં આગળ વર્લ્ડ માર્કેટ ઉપર ચેન્જીસ જોવા મળ્યા. હવે વર્લ્ડ માર્કેટમાં ચેન્જીસ જોવા મળ્યા, ફાઇનાન્સ માર્કેટ પોતાને મેચ્યોર્ડ બનાવતું ગયું, અને હવે ફાઇનાન્સ માર્કેટના ઇન્ટરવેન્શનથી કે ફાઇનાન્સ માર્કેટના ગ્રોથથી લોંગ ટર્મ કેપિટલની જગ્યાએ હવે શોર્ટ ટર્મ કેપિટલની જરૂર માર્કેટને પડવા લાગી. તો એ જે શોર્ટ ટર્મ કેપિટલ માર્કેટની જરૂર પડવા લાગી એ સમયગાળા દરમિયાન મની માર્કેટનો જન્મ થયો. અને આ એ જ મની માર્કેટ છે જ્યાં આગળ આપણને મોનેટરી ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોવા મળે છે, કે જેવી રીતના કેશ ડિપોઝિટ્સ છે, ચેક્સ છે, આ બધા જે છે એ મની માર્કેટના ઇન્સ્ટ્રુમેન્ટ છે. બરાબર. તો આ જે મની માર્કેટના ઇન્સ્ટ્રુમેન્ટ હતા, આ જ ઇન્સ્ટ્રુમેન્ટના સમયગાળા દરમિયાન મની માર્કેટે ઇવોલ્વ કર્યું. કેમ? કે ગ્લોબલાઇઝેશનનો એરા આવ્યો. ગ્લોબલાઇઝેશનનો જે એરા આવ્યો કે 1980થી આપણે જોઈ શકીએ છીએ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીસમાં બી ચેન્જીસ જોવા મળ્યા હતા આપણને. મેં પ્રીવિયસ લેક્ચરમાં તમારી સાથે વાત પણ કરેલી હતી કે 1980 પછી આપણને ઇન્ડસ્ટ્રીયલ પોલિસીસમાં ચેન્જીસ જોવા મળ્યા. એ ચેન્જીસની ઇમ્પેક્ટ અહીંયા ફાઇનાન્સ માર્કેટ ઉપર પડી, અને આ એ જ ફાઇનાન્સ માર્કેટ હતું જેણે મની માર્કેટને જન્મ આપ્યો. અને સ્કેમ 1992ની સિરીઝમાં તમે જોઈ શકો છો કે હર્ષદ મહેતા કેપિટલ માર્કેટમાંથી મની માર્કેટ ઉપર સ્વિફ્ટ થાય છે. કેમ? એને ખબર પડવા લાગી હતી કે હવે કેપિટલ માર્કેટ તો છે, પણ એનું રેલેવન્સ અને એનું સ્ટેન્ડ કોણ લઈ લેશે? મની માર્કેટ લઈ લેશે. કેમ? કારણ કે હવે પ્રોડક્શન સેક્ટર્સ ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે ઇન્ડિયામાં. બરાબર. તો જો હવે પ્રોડક્શન સેક્ટર ઉપર વધારે ફોકસ કરવામાં આવતું હોય તો શોર્ટ ટર્મ મોનેટરી ઇન્સ્ટ્રુમેન્ટ્સની જરૂર પડવાની છે. એ જ આ જે ટ્રાન્ઝિશન પીરિયડ હતો, આ જ ટ્રાન્ઝિશન પીરિયડનો ઉપયોગ કરીને હર્ષદ મહેતાએ સ્કેમ કર્યો, અને જેની આપણે સિરીઝ જોઈ શકીએ છીએ. તો આ 1992 સ્કેમ આપણને એક રિફ્લેક્ટ કરે છે કે ભારતનું માર્કેટ કેપિટલ માર્કેટ તરફથી મની માર્કેટમાં કેવી રીતના સ્વિફ્ટ થયું, જેની એક ઝાંખી ઝલક આપણે સિરીઝમાં જોઈ શકીએ છીએ. તો જો મની માર્કેટનું એવોલ્યુશન થયું અને મની માર્કેટ હવે જેટલા પણ પ્રોડક્શન યુનિટ્સ છે એ પ્રોડક્શન યુનિટ્સની જે શોર્ટ ટર્મ ગેઇન છે, કે જે શોર્ટ ટર્મ જરૂરિયાત છે, એ શોર્ટ ટર્મ જરૂરિયાત પૂરી કરી શકે છે. તો આ હતા નાણાકીય બજારના પ્રકારો. તો હવે નાણાકીય બજારના પ્રકારોને આપણે ડેફિનેશન રૂપે સમજવાનો પ્રયત્ન કરીએ. ફર્સ્ટ, મની માર્કેટ. તો અર્થતંત્રનું એ બજાર જ્યાં અલ્પકાલિક સમય માટે, બરાબર, શોર્ટ ટર્મ નેસેસિટી પૂરી કરવા માટે જે માર્કેટનો ઉપયોગ કરવામાં, કે જે બજારનો ઉપયોગ કરવામાં આવે છે તેને મની માર્કેટ કહેવામાં આવે છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે બેન્કિંગ સિસ્ટમ. ઓકે. સેકન્ડ, મૂડી બજાર કે કેપિટલ માર્કેટ. અર્થતંત્રનું એવું બજાર જ્યાં લાંબા ગાળા માટે તરલતાની આવશ્યકતા, તરલતા એટલે લિક્વિડિટીની આવશ્યકતા પૂરી કરવામાં આવતી હોય તેને કેપિટલ માર્કેટ કહેવામાં આવે છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ શું છે? શેર માર્કેટ. બરાબર. તો આ એક જર્ની હતી ફાઇનાન્સ માર્કેટની ઇન્ડિયામાં, કે કેવી રીતના ભારતનું માર્કેટ કેપિટલ માર્કેટથી ફાઇનાન્સ માર્કેટ તરફ આપણને સ્વિફ્ટ થતું જોવા મળે છે. એની પાછળનું કારણ હતું કે ટૂંકા ગાળાની જે જરૂરિયાત હતી, જેટલા પ્રોડક્શન યુનિટ્સની, એ પ્રોડક્શન યુનિટ્સની જેટલા ટૂંકા ગાળાની જરૂરિયાતો પૂરી કરવા કેપિટલ માર્કેટ એ એક સ્ટેન્ડ પૂરું પાડી શકતું નહોતું. એ જ કારણોસર મની માર્કેટની જરૂર પડી, અને મની માર્કેટે પોતાનો રોલ ઇન્ક્રીઝ કર્યો, અને બેન્કિંગ સિસ્ટમ થ્રુ મની માર્કેટ એ ભારતીય અર્થતંત્રમાં પોતાના પગ બેસાડ્યા. અને હવે એવો સમય આવી ગયો છે કે જ્યાં આગળ મની માર્કેટ કે બેન્કિંગ સિસ્ટમ વગર આપણે ભારતીય અર્થતંત્રની પરિકલ્પના પણ કરી શકીએ નહીં. એ જ સમયગાળા દરમિયાન નોન પરફોર્મિંગ અસેટ્સ NPAની સમસ્યાઓ આપણને ઊભી થતી જોવા મળી છે, કે જ્યાં આગળ બેંક્સ સૌથી હાઈએસ્ટ પ્રમાણમાં જો પોતાની સમસ્યાઓનો ઉલ્લેખ કરતા હોય તો ત્યાં આગળ આપણને
નોન પરફોર્મિંગ અસેટ્સના રૂપે જોવા મળે છે. એ નોન પરફોર્મિંગ અસેટ્સ બેન્કિંગ સિસ્ટમને કોલેપ્સ કરતું જાય છે અંદરથી. બરાબર, જ્યારે નોન પરફોર્મિંગ અસેટ્સ ભણીશું ત્યારે હું તમને એની સિક્વન્સ સમજાવીશ કે કેવી રીતે આની અસર લાંબા ગાળા સુધી પડી શકે છે. ઓકે, સો આજના લેક્ચર્સમાં આપણે અહીંયા સુધી વિરામ લઈશું. નેક્સ્ટ લેક્ચરથી આપણે મની માર્કેટ અને મની માર્કેટના ઇન્સ્ટ્રુમેન્ટ સમજીશું, અને એ ઇન્સ્ટ્રુમેન્ટને સમજ્યા બાદ આપણે બેન્કિંગ સિસ્ટમની અંતર્ગત પ્રવેશ કરીશું. અને બેન્કિંગ સિસ્ટમની અંતર્ગત પ્રવેશ કરતાની સાથે સૌથી પહેલાં આપણે આરબીઆઈને સમજીશું, આરબીઆઈની મોનેટરી પોલિસીને સમજીશું, ડિફરન્ટ ટાઈપ ઓફ બેંક્સને સમજીશું, બેંકના ફર્સ્ટ જનરેશન કાર્ય, સેકન્ડ જનરેશન ફંક્શન્સ અને થર્ડ જનરેશન ફંક્શન્સને સમજીશું. અને એની સમજ્યા પછી આપણે એનપીએને સમજવાનો પ્રયત્ન કરીશું, નોન પરફોર્મિંગ અસેટ, અને નોન પરફોર્મિંગ અસેટ્સથી બચવા માટે સરકાર દ્વારા કયા કયા ઉપાયો કરવામાં આવેલા છે એ સમજતાની સાથે જ આપણું ટોટલી ફાઇનાન્સ માર્કેટ પૂર્ણ થશે. ઓકે, સો સી યુ ઇન નેક્સ્ટ લેક્ચર. ટેક કેર.